જય માતાજી ને હર હર મહાદેવ। જય સિકોતરમાં મિત્રો, આજે હું તમને એક એવી જગ્યાએ લઈ આવ્યો છું જ્યાં અરબી સમુદ્રમાં મોજા માતાજીના ચરણ પખાડે પોરબંદર દ્વારકા હાઈવે સોમનાથ પર આવેલું સિકોતર માતાજીનું ધામ, જ્યાં શ્રદ્ધા અને સમુદ્રનો અદ્ભુત સંગમ થાય છે। અને જો તમને પણ માં સિકોતરના સાચા ભક્ત હોય તો અત્યારે જ જય સિકોતરમાં કોમેન્ટમાં લખી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। આ સ્થળ મંદિર પોરબંદર અને દ્વારકાને જોડતા નેશનલ હાઈવે પર દરિયા કિનારે કાંઠે આવેલું છે। અહીંથી દેખાતો સૂર્યાસ્ત અને માતાજીના દર્શન મનને શાંતિ આપે છે। અને સિકોતર માતા એટલે વહાણવટી માં સિકોતર દરિયાની દેવી માનવામાં આવે છે। અને પ્રાચીન કાળમાં જ્યાં વહાણો દરિયામાં જતા ત્યારે ખલાસીઓમાં સિકોતરની બધા રાખતા જેથી હેમખેમ પાછા ફરે। પૂનમનો મહિમા, પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે અને ભક્તો દૂર દૂરથી માના દર્શન કરવા આવે છે। અને પૂનમની રાત્રે દરિયા કિનારે ભરતી અને મંદિરની રોશની જોવા જેવી હોય। અને જેનું કોઈ નથી એની માં સિકોતર માં છે। અને દરિયામાં જો મોજા ભલે ગમે તેટલા ઉછાળા પણ મારે, પણ જેની નાવડી સિકોતર માં પકડે એને ક્યારે આંચ ન આવે। અને મિત્રો, માં સિકોતરના આ પવિત્ર ધામમાં દર્શન કરીને જો તમને તમારા મનને શાંતિ મળી હોય તો આ પુણ્યનું કામ છે અને બીજા સુધી જરૂર પહોંચાડજો। અને આ વિડીયો એક લાઈક કરી આપજો। આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી દ્વારકા અને પોરબંદર આવવા જવાના પવિત્ર સ્થળના હું ઘરે બેઠા દર્શન કરાવી શકું। અને તમારી એક સબસ્ક્રાઈબથી મારા પ્રત્યે તમારી ભક્તિ દર્શાવે છે। જય સિકોતરમાં। તમે હોળી રમો છો તો ધાણી મમરા ખાઓ છો અને હોળીના આટા ફેરવો છો, પણ શું તમને ખબર છે આપણે હોળી કેમ પ્રગટાવીએ છીએ? આજે હું તમને એવું જ્ઞાન આપવાનો છું કે કદાચ તમે અત્યાર સુધી ગૂગલ પર કે પુસ્તકોમાં પણ નહીં સાંભળ્યું હોય। જો તમને આ રહસ્ય જાણવા માંગતા હોય તો વિડીયો અત્યારે જ લાઈક કરી દો, છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લી 2 મિનિટ તમારા માટે વિચારવાનું અને ફરજિયાત બદલી નાખશે। મિત્રો, આપણે હોળીમાં આસપાસ 4 આટા ફેરવીએ છીએ। લોકો કહે છે કે આ ભક્તિ છે, પણ કહું છું કે આ સાનિધ્ય। હોળીના જ્વાળાથી જે ગરમી નીકળે છે એ આપણા શરીરમાં રહેલા શિયાળાના આળસ અને બેક્ટેરિયાનો નાશ કરે છે। અને હા, જે પૃથ્વી સૂર્યના આટા મારીને ઉર્જા મેળવે છે, એમ આપણે અગ્નિદેવના આટા મારીને આપણા જીવનની નવી ઉર્જા ભરી લઈએ છીએ। અને હવે વાત કરીશ આપણી સાંસ્કૃતિક એવા પાસાની જે ગામડામાં હૃદયને વસે છે। અને ધોરી માતા એટલે મામો પાણી। મિત્રો, ધોરી માતા એટલે શક્તિનું એવું સ્વરૂપ જે આપણા પશુધન અને ખેતી રક્ષણ કરે છે। હોળી આટા એમ પૂજા એટલે પ્રકૃતિનો આભાર માનવો જોઈએ। મામો પાણી એટલે આપણા વડવાઓની પાણીના દરેક ટીપે ટીપે દેવ માન્ય છે। અને હોળીના તાપ પછી જ્યારે આપણે પાણી સાચીએ છીએ ત્યારે ધરતી માતાને શાંત કરવાનો ભાવ છે। અને આ માત્ર વિધિ નથી, આ કુદરતી સાથ છે અને જીવનની કળા છે જે દુનિયા ભૂલી ગઈ છે। લોકો કહે છે કે હોળી એટલે રંગોનો તહેવાર, પણ આ સાચું જ્ઞાન છે તો છે ને કે હોળી એટલે જે થઈ ગયું તે થઈ ગયું। હોલી જે જૂનું હતું, જે ખરાબ હતું, તે વેરઝેર હતું, એ અગ્નિમાં હોમી દીધું। જો અંદરથી સાફ નથી તો બહાર ગમે એટલા ગુલાબ લગાવો તો તમે ક્યારેય ચમકશો નહીં। તો
તો મિત્રો, આ વર્ષે હોળી નથી રમવાની, પણ જ્ઞાન જીવનમાં ઉતારવાનું છે. જો તમને આ લાગે કંઈક સાચી વાત, અને આ વિડીયો તમારા ગ્રુપ શેર કરજો. અને હા, આ અનોખી વાત જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બોલો હોળી માતાની જય.